સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। ફારસી ભરતીને લઈને સરકાર કરશે હાઈકોર્ટમાં અરજી, કારણ કે શાળા સંચાલક મહામંડળની બેઠકમાં લેવાયો નિર્ણય સરકારને કોર્ટમાં પડકારવા બેઠકમાં ઠરાવ કરાયો હતો। ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની જગ્યાઓ ખાલી છે। સરકારે વિનંતીઓને ગ્રાહ્ય ન રાખતા કોર્ટમાં પડકારવા ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો। 15,000 સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા કોર્ટમાં જશે। 8 વર્ષે વીતવા છતાં પણ સ્વનિર્ભર શાળાઓના સ્લેબ નથી વધ્યા। પ્રાઇમરી, સેકન્ડરી, સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહમાં સ્લેબની માંગ ઉઠી છે। એફઆરસી સ્લેબમાં પણ વધારો આપવા શાળા સંચાલકોની માંગ છે। જે ચર્ચાઓ કરી એમાં ખાસ 2007 થી અમારી શાળાઓમાં ક્લાર્કની ભરતી થયેલ નથી અને ક્લાર્ક અને પટાવાળાના ભરતી માટે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં એ અમને હજુ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી। તો એ સંજોગોમાં આજે સર્વસંમતિથી એક ઠરાવ કરવામાં આવ્યો। એફઆરસીમાં આજે 2017 થી 2025 8 વર્ષમાં જે એનો મોંઘવા એટલે એના જે સ્લેબ છે, પ્રાઇમરીમાં 15,000, માધ્યમિકમાં 25,000, સામાન્ય પ્રવાહમાં 27,000 અને વિજ્ઞાન પ્રવાહમાં 30,000, એ સ્લેબમાં કોઈ સુધારો નથી થયો।